નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 6 અને ભાગ બીજો. પહેલો ભાગ આના ઉપર આપણે બનાવી ચૂક્યા છીએ આ પાઠ વિશે. તો તમે જોયો ના હોય એ ભાગ તો લિંક આપું છું ડિસ્ક્રિપ્શનની અંદરથી, ત્યાંથી તમે એ ભાગ પહેલાં જોઈ લેજો. વારાહી ક્લાસીસ વતી તમારા બધાનું સ્વાગત છે. છેલ્લા 12 વર્ષથી સતત આપણે વારાહી ક્લાસીસ એ શિક્ષણનું કામ કરી રહી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે આજે એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય, કે જે એશિયાના જે કન્ટ્રીઝ છે, બરાબર છે, જે એશિયા તમે જોયું હશે. જો તમને બતાવું પહેલાં, આજે તમને ગ્રીન ભાગ આખો દેખાય છે એ એશિયા છે, બરાબર. તો એશિયાના જે કન્ટ્રીઝ છે એ ધીમે ધીમે તમે ભારત અહીંયા છે અહીંયા જોઈ શકો છો એ કેવી રીતે સ્વતંત્ર થયા. ભારત એક જ નહોતું ખાલી ગુલામીની અંદર, પણ ઘણા બધા બીજા કન્ટ્રીઝ એ પણ ઇંગ્લેન્ડ અથવા તો કોઈને કોઈ દેશની ગુલામી કરી રહ્યા હતા, ખાસ કરીને ઇંગ્લેન્ડની. તો એ બધાનો સ્વતંત્રનો ઉદય એકા સાથે થયો, મતલબ કે એક દાયકાની અંદર જ બધા મોસ્ટ ઓફ દુનિયાના મોસ્ટ ઓફ કન્ટ્રી એ એક દાયકાની અંદર જ સ્વતંત્ર થયા છે. તો એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય કેમ થયો ચાલો એ જોઈએ. કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એશિયાના પરાધીન દેશોમાં સ્વતંત્ર ચળવળની શરૂ થઈ ચૂકી હતી. કે જે વિશ્વયુદ્ધ ચાલુ હતું, બરાબર છે, બીજું વિશ્વયુદ્ધ, ત્યારે જ એશિયાના જેટલા બી પરાધીન એટલે કે જે ઇંગ્લેન્ડની નીચે જે હતા, બરાબર છે, એ લોકોએ સ્વતંત્ર ચળવળ શરૂ કરી દીધી. એની અંદર ભારત પણ આવી જાય. ભારતે થોડુંક લેટ કર્યું હતું 1942, એટલે તમે એવું કહી શકો કે 1942 એટલે બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો થયો, કારણ કે 1939માં શરૂ થયું તો 1945માં પૂરું થયું. તો એ ભારત પણ આની અંદર જ આવી જાય. ભારતમાં બ્રિટિશરોની ભેદભાવભરી નીતિના કારણે આઝાદીની સાથે ભારતના બે ભાગલા પડ્યા. ખબર છે આપણને કે ભારતના બે ભાગલા પડ્યા, ભારત અને પાકિસ્તાન, એમ બે સ્વતંત્ર રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. ભારત એક જ એવું હતું કે બે દેશ, બરાબર છે, પણ જ્યારે આઝાદ થયું ત્યારે ભારતના બે ભાગલા કરી નાખવામાં આવ્યા. ત્યાર પછી એવું ભારતની સાથે સાથે આપણે આઝાદીની લાંબી લડત થઈ અને 1947માં દેશ આઝાદ થયો. એ સાથે જ બ્રિટન સાથે કેટલાક રાષ્ટ્રોએ સંઘર્ષ કરીને સ્વતંત્ર બન્યા. એમાં આપણે જોઈએ તો મ્યાનમાર છે, આપણી જે બાજુમાં એવું બર્મા, શ્રીલંકા છે, જે આપણા પછી એક વર્ષ પછી 1948, અને ત્યાર પછી 1949માં ઇન્ડોનેશિયા એ પણ સ્વતંત્ર થયું. સ્વતંત્ર થયા તેમાં સંયુક્ત રાષ્ટ્રનો ફાળો મહત્વનો હતો, બરાબર છે, જે UN છે એનો ફાળો ઘણો બધો મહત્વનો હતો. એશિયાઈ દેશો લાઓસ, કંબોડિયા પણ સ્વતંત્ર રાષ્ટ્રો બન્યા. કે 1947 પછી ધીમે ધીમે 1945થી તમે કહી શકો કે ધીમે ધીમે 1960 સુધીમાં દુનિયાના મોટા બધા દેશો છે એ સ્વતંત્ર થઈ ગયા. અને એમાં ખાસ કરીને ઇંગ્લેન્ડનું પોલિટિક્સ એ પણ ઘણો બધો મોટો ભાગ ભજવે છે, કે જે મજૂર પાર્ટી એ આવી સત્તામાં અને એને કીધું હતું કે અમે મોસ્ટ ઓફ દેશોને એ આઝાદ કરાવીશું. તો એ પણ એક રાજનીતિ ઘણો બધો આમાં ભાગ ભજવી રહ્યું હતું. તો એશિયાના જે રાષ્ટ્રો છે એ આ રીતે ધીમે ધીમે એ સ્વતંત્ર તરફ આગળ વધ્યા. આ આપણું એશિયા છે, આ એશિયાના મોસ્ટ ઓફ કન્ટ્રીઝ તમે જોઈ શકો છો. અને એશિયાના કન્ટ્રીઝ તો એ તો કે મોગોલિયા છે, ચાઇના છે, આ બધા મોટા મોટા છે. ત્યાર પછી તમે અહીંયા આપણે જે પાકિસ્તાન છે, અફઘાનિસ્તાન છે, તજિકિસ્તાન છે, બધા જ છેક તુર્કી સુધી આપણે લઈ લઈએ તો આ બધા જે એશિયન કન્ટ્રીઝ છે. અહીંયા તમે આપણે જે મ્યાનમારની વાત હતી એ ભારતની આ સાઈડ આવે. જો આ તમને યલો દેખાય છે, બાંગ્લાદેશની બાજુમાં એ છે મ્યાનમાર, બરાબર છે. તો એ બધા આપણા એ કન્ટ્રીઝ છે, બરાબર છે. ચાલો આગળ વધીએ. આફ્રિકાના દેશોમાં કેવી રીતે રાષ્ટ્રનો ઉદય થયો? કે ભાઈ આફ્રિકાનું જોઈએ તો આપણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આફ્રિકાના પરાધીન દેશો માટે સુખદ પરિણામ આવ્યું. કે બીજું વિશ્વયુદ્ધ છે એ આફ્રિકાના કન્ટ્રીઝ માટે સારું થયું. મહાયુદ્ધ તો પૂરું થઈ ગયું, તો ત્યારે ફક્ત એબેસિનિયા એટલે કે ઇથોપિયા જેને ઓળખીએ છીએ, દક્ષિણ આફ્રિકા સંઘ, ઇજિપ્ત સ્વતંત્ર થયા હતા. મહાયુદ્ધ પૂરું થયું ત્યારે તો ખાલી આ ત્રણ જ હતા, કે ઇથોપિયા છે, દક્ષિણ આફ્રિકાનો જે સંઘ છે એ અને ઇજિપ્ત, આ ત્રણ સ્વતંત્ર હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને પછી એશિયાના દેશોમાં ચાલી રહેલી સ્વતંત્રના ચળવળો વેગીલી બની સ્વતંત્રતાની માંગણી કરવા લાગી. એ આ એશિયામાં જે સ્વતંત્ર ચળવળો ચાલી હતી એ આફ્રિકાને પણ ઘણો બધો ફાયદો અપાવી, અને આફ્રિકામાં પણ આ ચળવળો એ શરૂ થઈ. પરિણામ એ આવ્યું કે 1951થી લઈને 1966 સુધીમાં 16 વર્ષના ગાળામાં આફ્રિકાના 40 જેટલા નાના મોટા દેશોએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી લીધી હતી. કે જે 1951નો દોર શરૂ કરીને 1966 સુધીમાં આ 16 વર્ષની અંદર આફ્રિકામાં જે 40 જેટલા દેશોએ, નાના મોટા દેશોએ પોતાએ સ્વતંત્ર બની ગયા હતા. સામ્રાજ્યવાદી સત્તાઓ વિશ્વમાં પોતાનું પ્રભુત્વ જતું કરે તેમ ન હતી,
તેથી તેમણે સત્તા ટકાવી રાખવા પ્રયત્નો પણ કર્યા, પરંતુ કેટલાક દેશો આ બે મહાસત્તાઓ જૂથો કે લશ્કરી જૂથો સાથે ન જોડાઈ પોતે સ્વતંત્ર રહી પોતાના રાષ્ટ્રનો હિતનો વિકાસ ઈચ્છતા હતા. કે જે ભાઈ સત્તા ઉપર હતું એને તો આ છોડવું જ ન હતું, બરાબર છે, એને પકડી રાખવું હતું, પરંતુ દેશ હવે સમજતો હતો કે આપણે આપણો સ્વતંત્ર વિકાસ કરવો છે અને એ રીતે ધીમે ધીમે એ બધા આફ્રિકાના અને એશિયાના કન્ટ્રીઝ એ ધીમે ધીમે ઇંગ્લેન્ડ તથા બે આ મહાજૂથો જે રચાઈ ગયા હતા એ મહાજૂથોથી પણ અલગ થઈ અને પોતાનું એક સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવાના માર્ગ પર ધીમે ધીમે ચાલી રહ્યા હતા. તો આફ્રિકાના દેશો પણ આઝાદ થતા હતા. ત્યાર પછી વિદ્યાર્થી જોયો તો આ તમે આફ્રિકાના જે કન્ટ્રીઝ છે કે અલ્ગેરિયા, લિબિયા, ઇજિપ્ત, સુદાન છે, બરાબર છે, કેનિયા છે, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, જે બધા આફ્રિકન કન્ટ્રીઝ છે, આ પણ ધીમે ધીમે એ ઇંગ્લેન્ડની પકડમાંથી છૂટી આ સાઉથ આફ્રિકા એ આફ્રિકામાંથી પોતાનો દેશ બનાવી રહ્યા હતા. બિન જોડાણ ચળવળ, જો વિદ્યાર્થી મિત્રો આ બહુ એક સારી એવી એક ચળવળ થઈ કે બિન જોડાણ ચળવળ, જેને આપણે કહીએ છીએ નામ નોન અલાઇનમેન્ટ મૂવમેન્ટ. તો આ શું હતું? તો કે પહેલાં સમજો કે આપણને ખબર છે કે બે મહાસત્તાઓ, એક અમેરિકા અને એક રશિયા, એ સામસામે આવી ગઈ હતી. આપણે અગાઉના વિડીયોની અંદર આ વાત કરી, બરાબર છે. તો વિશ્વની જે બે મહાસત્તાઓ છે એ સામે આવી ગઈ, એટલે કે બે વિશ્વમાં વહેંચાઈ ગઈ હતી. હવે થયું એવું વિદ્યાર્થી મિત્રો કે બે દેશો આમ તો જોઈએ સામે છે, પણ એની હારે ઘણા બધા દેશો એ રશિયા બાજુ હતા, ઘણા બધા અમેરિકા બાજુ હતા, એટલે આખું બે વિશ્વ એ ફંટાઈ ગયું બે ભાગની અંદર. બે વિરોધી મહાસત્તાઓ અને લશ્કરી જૂથો, એટલે બે જૂથો બની ગયા, બે લશ્કરી જૂથો સામે આવી ગયા. સામે કેટલાક રાષ્ટ્રો જોડાયા અને કેટલાક રાષ્ટ્રો ન જોડાયા, પણ આની સાથે ઘણા બધા રાષ્ટ્રો એવા હતા કે જે એકેય ન તો અમેરિકા કે ન તો રશિયામાં જોડાવા માંગતા હતા. તો આ જે વિશ્વમાં કોઈ પણ સત્તા જૂથ સાથે જે દેશો ના જોડાયા કે કોઈ પણ લશ્કરી જૂથ સાથે જે દેશો ના જોડાયા, એ રાષ્ટ્રોને એ દેશોને બિન જોડાયેલા કે અને જે નીતિ અપનાવી, જે વિદેશ નીતિ અપનાવી એને બિન જોડાણ નીતિ તરીકે ઓળખવામાં આવે છે. તો બિન જોડાણની નીતિ છે શું? તો ટૂંકમાં તમને કહી દઉં કે અમેરિકા અને રશિયા એ બે મહાસત્તાઓ સામે આવી ગઈ, એની સાથે જે કન્ટ્રીઝ ન જોડાયા, આ બેમાં ન જોડાયા, બેમાંથી એક કે અમે અમેરિકા બાજુ પણ નથી, અમે રશિયા પણ બાજુ પણ નથી, તો એના લશ્કર જૂથમાં ના જોડાયા એ દેશો, એટલે કે એ લોકો બિન જોડાયેલા અને એની વિદેશ નીતિ એટલે કે બિન જોડાણવાદી નીતિ, બરાબર, અમારે કોઈ પણ સાથે જોડાણ કરવું નથી. તો આ હતી બિન જોડાણની ચળવળ, ખાસ સમજી લેજો. વિશ્વની બે મહાસત્તાઓની કોઈ એક વિચારસરણીમાં જોડાયા વિના તટસ્થ રાષ્ટ્રો એકબીજાના સહકારથી, વિશ્વની કોઈ પણ સત્તાઓમાં જોડાયા નહીં, એક જ વિચારસરણીમાં જોડાયા વિના તટસ્થ રાષ્ટ્રો, એટલે કે ભાઈ કોઈ બાજુ નથી, તટસ્થ, એકબીજાના સહકારથી પરંતુ પોતાના આગવા અસ્તિત્વ સાથે સર્વાંગી વિકાસ કરવા ઈચ્છતા હતા કે અમારે કોઈનું નહીં, પણ અમે અમારો પોતાની રીતે વિકાસ કરીશું. આ સમયે ભારતના વડાપ્રધાન એ જવાહરલાલ નહેરુ હતા. ત્યાર પછી ઇન્ડોનેશિયાની અંદર રાષ્ટ્રપતિ એ સુકર્ણો, ઇજિપ્તના રાષ્ટ્રપતિ કર્નલ નાસર અને યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ માર્શલ ટીટોનું બિન જોડાણ નીતિને પ્રબળ સમર્થન આપ્યું. કે આ જે નેતાઓ હતા એ પ્રબળ સમર્થન આપતા હતા કે આપણે આ બિન જોડાણ નીતિમાં માનવું છે, આપણે કોઈ પણ જૂથ સાથે જોડાવું નથી, કોઈ પણને આપણે આપણું સમર્થન આપીશું નહીં. વિચાર વિમર્શના અંતે એક ઇન્ડોનેશિયાના બંડુંગ, ખાસ યાદ રાખજો નામ, બંડુંગ ખાતે એક તટસ્થ રાષ્ટ્રની એક પરિષદ યોજાઈ 1955ની અંદર, બરાબર. કયા રાષ્ટ્રો કે જે અમેરિકા અને રશિયા સાથે જોડાવા માંગતા ન હતા એની એક તટસ્થ એક પરિષદ યોજાઈ ગઈ. આ પરિષદમાં એશિયાના 23 અને આફ્રિકાના 6 પ્રતિનિધિઓએ હાજરી આપી, એટલે કે 23 એશિયાના દેશો અને 6 આફ્રિકાના દેશોના પ્રતિનિધિઓએ આ બેઠકની અંદર ભાગ લીધો. પરિષદે વિશ્વના ગરીબ દેશો વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક સહકાર વધારવાનો અને સામ્રાજ્યવાદનો વિરોધ કરવાનો ધ્યેય જાહેર કર્યું કે આપણે આપણા જે ગરીબ દેશો છે એના વચ્ચે વિચાર કરીશું, એના વચ્ચે આપણે સહકાર આપીશું, એના વચ્ચે વેપાર કરીશું, સાંસ્કૃતિક અને આર્થિક સહકાર પણ આપીશું, પરંતુ આપણે જે સામ્રાજ્યવાદ છે અમેરિકા અને રશિયા એને આપણે ક્યારેય સ્વીકારશું નહીં, એની સામે આપણે વિરોધ કરીશું. આ પરિષદમાં તટસ્થ દેશોના સંગઠન માટેનું માળખું અને ભવિષ્યની કામગીરી નક્કી થઈ ગઈ કે તટસ્થ દેશો છે કેવી રીતે કામ કરશે અને એ ભવિષ્યમાં શું કરવાનું છે એના વિશે નક્કી થયું. 1961માં બેલગ્રેડ ખાતે એક
યોજાયેલી પરિષદમાં વિધિસર રીતે બિનજોડાણ આંદોલનની એક સંસ્થા સ્થાપવામાં આવી, નોન અલાઇનમેન્ટ મુવમેન્ટ. તમને એનું સિમ્બોલ પણ બતાવું કે આ હતી નોન અલાઇનમેન્ટ મુવમેન્ટ, બરાબર છે. નામ NAM નામ. તો એની એક સંસ્થા પણ 1961ની અંદર બનાવી નાખવામાં આવે છે. પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ નેતૃત્વ હેઠળ ભારતે બિનજોડાણ વિદેશ નીતિ અપનાવી. બિનજોડાણવાદી ચળવળને મૂલ્યવાન નેતૃત્વ પૂરું પાડ્યું. નહેરુ માનતા હતા કે કોઈપણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાના બદલે તટસ્થ રહેવાની અને રાષ્ટ્રીય હિતોને વધારે સારી રીતે રક્ષણ થઈ શકશે. ભારતની એ માન્યતા રહી છે કે વિશ્વ બે હરીફ સત્તા જૂથો લશ્કરી જૂથોમાં જોડાવા વિભાજન વિશ્વ શાંતિ અને ખતરારૂપ છે, આંતરરાષ્ટ્રીય સહકાર માટે હાનિકારક છે. કે ભારત એ કોઈ પણ જૂથ સાથે જોડાવા માંગતું ન હતું, બરાબર છે. ભારતે તટસ્થ રહેવા માંગતું હતું કે ખોટે ખોટું આપણે વિશ્વ શાંતિ એ જાળવવી છે, બરાબર છે. અને કોઈ પણ ઝઘડા યુદ્ધ એ કરવા માંગતા ન હતા. જે આંતરરાષ્ટ્રીય આપણે સહકાર અને હાનિકારક આપણે આંતરરાષ્ટ્રીય સહકાર મળી રહે એ માટે નહેરુએ આ કાર્ય કર્યું હતું. આજે વિશ્વના સૌથી વધુ દેશો બિનજોડાણ જૂથના સભ્યો છે. મોટા ભાગના હવે લોકો બિનજોડાણ છે, તટસ્થ છે. કુઆલમારુ ખાતે 13મું શિખર સંમેલન યોજાઈ ગયું 2003ની અંદર છેલ્લું. છેલ્લા 4 દાયકામાં વિશ્વ સ્તરે અનેક ઘટનાઓ બની. સોવિયત સંઘનું વિઘટન થઈ ગયું, તેથી રશિયાનું વર્ચસ્વ આવેલું ગયું વિશ્વ ઉપરથી. અમેરિકા હવે એકમાત્ર મહાસત્તા તરીકે મજબૂત બની. એક સોવિયત સંઘ હતું, જે દેશોનું એક સંગઠન હતું, એ ચાલ્યું ગયું અને રશિયાનું વર્ચસ્વ પણ હવે ઘટી ગયું છે. હવે મહાસત્તા તરફ એક જ આગળ વધી રહ્યું છે, અમેરિકા. અલબત્ત વિશ્વના દેશોની સામ્રાજ્યવાદી નીતિ ઓસરી ગઈ છે. આ સંજોગોમાં બિનજોડાણ જૂથનો પ્રભાવ એ વધવાનો છે અને વધતો જ રહે છે. તટસ્થ રાષ્ટ્રો બિનજોડાણવાદનો નવો અભિગમ અપનાવી વિશ્વના રાજકારણમાં યોગ્ય પ્રદાન આપવા સફળ રહ્યા છે. વિશ્વમાં સ્વતંત્ર જાળવી, એ તો ખબર જ છે કે ભાઈ ઝઘડાઓ સર્વત્ર શાંતિ જળવાઈ રહે છે, યુદ્ધકીય ઘટનાઓ ન બને, માનવ સમાજ અને રાષ્ટ્રની ભાવના જળવાય તથા મહાસત્તાઓ નિઃશસ્ત્રીકરણ અપનાવવાનું વલણ કેળવે તે માટે નૈતિક પ્રભાવ જમાવવામાં બિનજોડાણવાદને એક સફળતા મળી છે. તો ખાસ આ વસ્તુ આપણે જોવાની છે. નોન અલાઇનમેન્ટ મુવમેન્ટ નામ. હવે જર્મનીના ભાગલા અને એકીકરણ, કે જર્મનીના કેમ ભાગલા થયા અને એનું કેવી એકીકરણ થયું જોઈએ. ખાસ કરીને બહુ ખરાબ સમય હતો જર્મની માટે આ, કે એક તો પ્રથમ વિશ્વયુદ્ધ, દ્વિતીય વિશ્વયુદ્ધમાં બે ભૂકા નીકળી ગયા હતા એના તો સાવ બે વિશ્વયુદ્ધની અંદર. પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ જેના થકી શરૂ થયેલું તેવું મનાય, તે જર્મનીનો દ્વિતીય વિશ્વયુદ્ધમાં ધ્વંસ થયો. આથી તેની આર્થિક, સામાજિક અને રાજકીય કરોડરજ્જુ ભાંગી ગઈ, તૂટી ગઈ. કે તમામ રીતે આર્થિક, સામાજિક, રાજકીય બધી રીતે એની કરોડરજ્જુ, એટલે કે આખો દેશ ભાંગી પડ્યો હતો. હવે જર્મની પુનઃ બેઠું થઈ શકે એવી કોઈ શક્યતા જ ન હતી. એક તો યુદ્ધ શરૂ એને કર્યું હતું, પણ પૂરું એ ન કરી શક્યા. યુદ્ધ પૂરું થતાં વિજેતા રાજ્યોએ જર્મનીને 4 વહીવટી, એટલે કે 4 એના ભાગ પાડી નાખ્યા જર્મનીના. હવે સોવિયત યુનિયન છે એને લાલ, એટલે કે રેડ આર્મી એ પૂર્વ ભાગમાં હતી, એ લશ્કરી કબજો જમાવ્યો. પૂર્વ જર્મનીનો વહીવટ એ સોવિયત યુનિયનને સોંપવામાં આવ્યો. જર્મનીના નૈઋત્ય ભાગનો વહીવટ અમેરિકાએ, અને ફ્રાન્સની નજીક જે આવેલો છે એ ભાગ એ ફ્રાન્સે, અને બેલ્જિયમને જે અડીને જર્મનનો વિસ્તાર છે એ બ્રિટનને સોંપવામાં આવ્યો. એટલે કે અલગ અલગ ભાગ પાડી નાખ્યા જર્મનીના. જર્મની રાજધાની બર્લિન પણ રશિયા અને સંકલન સમિતિ વચ્ચે વિભાજન કરવામાં આવ્યું. તેની વચ્ચે વહીવટી એકતા માટે સંકલન સમિતિ રચના કરવામાં આવી. આ રીતે જર્મની પર 4 દેશોનો વહીવટ ચાલતો હતો. સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થતાં પૂર્વ જર્મની ઉપરથી પોતાની સત્તા ચાલી જશે તેવો સોવિયત યુનિયનનો ભય લાગે, તેને પૂર્વ જર્મનીના પોતાના કહ્યા રહે તે પુત્ર સરકારે સ્થાપી દીધી. કે જર્મની છે હવે એ આખું ભાંગી ગયું હતું, એને 4 અલગ અલગ કન્ટ્રીઝ એના ઉપર રાજ કરી રહ્યા હતા. અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન પોતાના વહીવટ હેઠળના પશ્ચિમ જર્મનીના પ્રદેશોનું એકીકરણ અને ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની તરીકે નિર્માણ કર્યું. પશ્ચિમ જર્મની જે હતું, બરાબર છે, ત્યાં 3 વિભાગોનું એકીકરણ કરવામાં આવ્યું. કે બર્લિનમાં પણ 3 વિભાગો એક કરવામાં આવ્યા. આ પ્રક્રિયાના વિરુદ્ધ રૂપે સોવિયત યુનિયને બર્લિનમાં નાકાબંધી જાહેર કરી. કે હવે પાછા અંદર જે કન્ટ્રી હતા 4 એમાં ભાગ પાડવા લાગ્યા છે. કે ઓલા લોકોએ ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની તરીકે નિર્માણ કર્યું, કે જે 3 ભાગ હતા એને એક કરી નાખ્યો, અને અહીંયા સોવિયત યુનિયને નાકાબંધી કરી. પરિણામે પશ્ચિમી દેશો અને સોવિયત યુનિયન વચ્ચે ભારે તણાવ ઊભો થયો.
સોવિયત યુનિયન એક સંઘ છે, બરાબર છે, સંગઠન છે, એની વચ્ચે અને પશ્ચિમી કન્ટ્રી વચ્ચે તણાવ ઊભો થયો. આ દરમિયાન પશ્ચિમ બર્લિન, પૂર્વ બર્લિન જુદી જુદી પાડતી 42 કિલોમીટર લાંબી દિવાલ બનાવવામાં આવી છે ને. પશ્ચિમ બર્લિન ને પૂર્વ બર્લિન એને 42 કિલોમીટર લાંબી દિવાલ બનાવી દીધી. પૂર્વ બર્લિનમાં રહેતો જર્મની જુલ્મી અને કડાક ભર્યા વાતાવરણમાંથી પશ્ચિમ બર્લિનમાંથી મુક્ત અને મોકળાશ વાતાવરણમાં નાસી જવા ઉતાવળ બન્યા તથા એ વિભાગ પોતાના કુટુંબીજનો, સ્નેહી અને મિત્રો પાસે પહોંચી જવાના અસંખ્ય બનાવો બનવા લાગ્યા. લોકો દિવાલો ઠેકી કે જળમાર્ગ તરીકે પશ્ચિમ બર્લિનમાં જવા મરણીય પ્રયાસ કરતા હતા. પૂર્વ જર્મનીની સામ્યવાદી સરકાર નાસી જોવાના પ્રયાસો કરતા લોકોને ગોળીથી ઠાર માર કરવા જેવા ક્રૂરતાભર્યા પગલાં લેતી. આમ ઘણા લોકોએ જાન પણ ગુમાવી. ત્યાર પછીના 4.5 દશકામાં પશ્ચિમ જર્મનીએ ખૂબ જ વિકાસ કર્યો. તેણે આર્થિક અને અન્ય ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરી, જે જર્મન ચમત્કાર તરીકે ઓળખાય છે. કે તમે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે એવા બે ભાગ પાડી નાખ્યા અને પછી આપણે જે ભારત પાકિસ્તાન જેવો માહોલ ઊભો થયો, બરાબર, ત્યાં તો દિવાલ જ ચણી નાખી હતી, આપણે દિવાલ નહોતી, પણ આપણે કેમ જે રીતે 1947ની અંદર માણસો ભાગીને પાકિસ્તાન જવા માંગતા હતા અને ઘણા પાકિસ્તાનથી અહીંયા આવવા માંગતા હતા, એવી પરિસ્થિતિ સર્જાણી. કારણ કે જે પૂર્વ બર્લિન હતું કે પૂર્વ જે જર્મની હતું એ એકદમ જુલ્મી હતું અને જ્યારે પશ્ચિમ છે એ એકદમ મુક્ત હતું. તો ઘણા લોકોને ત્યાં રહેવું વધુ યોગ્ય આવે, બધાને ખબર છે અનુકૂળ ત્યાં જ આવે. તો એ ત્યાર પછી આપણે જોઈએ તો પશ્ચિમ જર્મનીએ ખૂબ વિકાસ કર્યો, આજે એટલો વિકાસ છે, તો એને એક જર્મન ચમત્કાર તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને તમે આ સ્થિતિ એ સમયની છે જર્મનીની અંદર, બરાબર છે, માણસો ભૂખે મરતા હતા અને આજે જર્મની ક્યાંય છે. 1990 સુધીના સમયમાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મહત્વના અને દૂરગામી પરિવર્તનો આવ્યા, જેના કારણે ઠંડા યુદ્ધના પ્રવાહો મંદ પડતા ગયા. સામ્યવાદી યુરોપના પૂર્વ દેશો અને પશ્ચિમ યુરોપના લોકશાહી તંત્રો વચ્ચે દેશો વચ્ચે અંતર ઘટવા લાગ્યું. તેમની વચ્ચે અવરોધ સમૂહ લોખંડી આવરણ અદ્રશ્ય થવા લાગ્યું. પરિણામે સોવિયત સંઘનું વિઘટન થઈ ગયું. તેની ચર્ચા હવે પછી કરીશું આપણે. પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની વચ્ચે કડવાશ ઊભી થાય તેવા કોઈ મુદ્દાઓ રહ્યા જ ન હતા હવે. આથી બંને દેશો વચ્ચે વાટાઘાટો થઈ. પરિણામે બંને જર્મનીનું એકીકરણ થઈ ગયું. 3 ઓક્ટોબર 1990ની અંદર બંને જર્મની છે પૂર્વ અને પશ્ચિમ એક થઈ ગયા. અને બર્લિનની દિવાલ જે જર્મન પ્રજાના દુઃખ, વિયોગ, સંતાપ અને કરુણાને ક્રૂરતાભર્યા જુલ્મોનું પ્રતિકરૂપે હતી, તેને હર્ષ અને ઉલ્લાસથી લોકોએ તોડી નાખી અને જર્મન લોકોએ દિલથી પોતાનો આનંદ વ્યક્ત કર્યો. સંયુક્ત બનેલા જર્મની 1990 પછીના દશકમાં ખૂબ ઝડપી પ્રગતિ કરી. રાજકીય હોય, આર્થિક હોય, વેપાર હોય, વાણિજ્ય હોય, સામાજિક હોય, દરેક ક્ષેત્રે એ જર્મની એ આગળ વધતું ગયું અને યુરોપનું એક સંપન્ન રાષ્ટ્ર આજે જર્મની છે. આજે જર્મનીને આપણે ઓળખીએ છીએ કે કેટલું આગળ છે. તમે જુઓ 1990 સુધી એ બિચારાઓ હજી આમાં જ હતા, બરાબર છે, દિવાલોમાં. ત્યાર પછી એને કેટલો વિકાસ કર્યો. કારણ કે પછી 1990 પછીનો દશકો, 1990 પછી જે 19 સુધીનો અંત થયો, ત્યાર પછી ઘણા બધા પ્રશ્નો હવે રહ્યા જ ન હતા. અને આજે હવે ઘણા બધા કન્ટ્રી સમજે છે, હવે આવા પ્રશ્નો બહુ ઊભા નથી થતા. અમુક કન્ટ્રીઓ છે જે હજી ચાલુ રાખે છે, બાકી મોસ્ટ ઓફ કન્ટ્રી હવે સમજી ગઈ છે કે યુદ્ધ એ કોઈ રસ્તો નથી. ચાલો, આ જર્મની. સોવિયત રશિયાનું વિઘટન, આપણે જે વાત કરી તે 20મી સદીના છેલ્લા દાયકા દરમિયાન સોવિયત યુનિયનના પ્રમુખ ગોર્બેચોવની ઉદારમત નીતિના કારણે સોવિયત યુનિયનની વિચારસરણીમાં આવેલા પરિવર્તનથી સોવિયત યુનિયનનું વિભાજન થયું, એટલે કે બે ભાગ પડ્યા રશિયાના. સોવિયત યુનિયનનું શાંતિપૂર્ણ વિઘટન એ વિશ્વ રાજકારણની ચક્રવર્તી ઘટના ગણાવી શકાય. મિખાઇલ ગોર્બેચોવ સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે ચૂંટાયા અને સત્તા સ્થાને 11 માર્ચ 1989માં આવ્યા. તે ઉદાર વલણના હતા. રશિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ સારી પ્રગતિ કરેલી. તે અમેરિકા જેવી મહાસત્તાઓ સામે શક્તિ ધરાવતું હતું. આજે રશિયા આપણને ખબર છે ઉદાર એ કર્યું. ગોર્બાચોવની ગ્લોનોસ્ત, ખુલ્લાપણું અને પેરેસ્ટ્રોઇક એટલે કે આર્થિક અને સામાજિક સુધારણાની નીતિના કારણે સોવિયત સામ્યવાદી પ્રજાસત્તાક સંઘની સ્વતંત્રતા મેળવવાની ઉત્કંઠા જાગતા સોવિયત સંઘના ઘટક રાજ્યો એક પછી એક સતત બન્યા, ઘોષણા કરવા લાગ્યા. તે માટેની પ્રક્રિયા શરૂ થઈ. એટલે કે જે રાષ્ટ્રો પહેલાં એક હતા, ઘણા બધા રાષ્ટ્રો હતા, એ સોવિયત યુનિયનની નીચે આવતા હતા, બરાબર. આપણે કેમ એશિયા છે તો એક દેશ છે, પણ અહીંયા એશિયા એક કન્ટિનમેન્ટ એટલે કે ખંડ છે, પણ અહીંયા એવું ખંડ જેવું નહીં, પરંતુ સોવિયત જે આપણે કહેતા હોય કે એક ઘણા બધા કન્ટ્રીનું એક જૂથ. તો ધીમે ધીમે હવે એના અંદર જે રાજ્યો હતા, જે દેશો હતા, એ ધીમે ધીમે સ્વતંત્ર થવા લાગ્યા અને ધીરે ધીરે સોવિયત યુનિયનના વહીવટતંત્રનો એક સામ્યવાદી પક્ષ, અમલદારી અને લાલ રેડ આર્મીની પકડ ઢીલી પડવા લાગી. સોવિયત યુનિયનની વિભાજનની પ્રક્રિયા 1990માં શરૂ થઈ અને છેવટે
દેશના કુલ 15 રાજ્યો 14 રાજ્યો સ્વતંત્ર થયા અને એમાંથી 14 એક તો એમના સ્વતંત્ર થઈ ગયું એટલે 14 રાજ્યો સ્વતંત્ર અને ડિસેમ્બર 1991 પછી આ બધા જ એ સ્વતંત્ર થઈ ગયા અને જે સોવિયત યુનિયન છે એનું એ વિભાજન આખું થઈ ગયું બરાબર છે. આ સોવિયત યુનિયન 1 2 3 4 5 6 તમે 15 સુધી જોઈ શકો છો. આ રીતે આખું એ અલગ પડી ગયું. પછી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન શું છે આપણે એના વિશે વાત કરવાની છે. બહુ મોટું પ્રદાન છે. આઝાદી પછી ભારતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મહત્વનો ફાળો આપ્યો. વિશ્વમાં સામ્રાજ્યવાદ, સંસ્થાનવાદ, કાળા ગોરા વચ્ચેનો રંગભેદ વગેરે દૂષણો નાબૂદ કરવા તેમજ તેની સામે ચાલતી ચળવળો ભારતે હંમેશા ટેકો આપ્યો. જ્યાં બરાબર છે ખરાબ પરિસ્થિતિ છે કે કોઈ પણ જાતનો જુલ્મ થાય છે તો ત્યાં ભારતે હંમેશા ચળવળો ચલાવી અને ભારતે હંમેશા આ વસ્તુને ટેકો આપ્યો. તે પછી એ સામ્રાજ્યવાદ હોય કે સંસ્થાનવાદ હોય, તમને બધું સમજાય છે. સામ્રાજ્યવાદ એટલે શું? સંસ્થાન કે પોતાનો કન્ટિન્યુ વધારે રાખવા, પોતાનો દેશ વધારતો રાખવો. કાળા ગોળાનો ભેદ હોય, રંગભેદ હોય, આ બધીમાં ભારતે ખૂબ ટેકો આપ્યો. પણ હજી એ દુઃખની વાત એ છે કે ભારતની અંદર હજી જે અસ્પૃશ્યતા છે એ ભારત કોઈ નિવારી ના શક્યું. સંયુક્ત રાષ્ટ્રનો આદેશથી ભારતે કોરિયાની યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોને તબીબી સારવાર માટે દવાઓ અને તબીબી ટુકડીઓ મોકલી હતી. જે સંયુક્ત રાષ્ટ્રનો જે આદેશથી, જે સંયુક્ત રાષ્ટ્રો છે એના આદેશથી ભારતે જે કોરિયામાં યુદ્ધ થયું અને ત્યાં આપણા ઘણા બધા ડૉક્ટર્સ અને દવાઓ પણ મોકલેલી. એ સમયે એક મોટું યુદ્ધ ત્યાં થયું હતું બરાબર છે 1955 લગભગ, મને યાદ નથી ત્યાં સુધીમાં. અને ત્યાં ભારતે ઘણા બધા પોતાના ડૉક્ટર્સ અને દવાઓ મોકલેલી. ગાઝા, સાયપ્રસ, કોંગો, શ્રીલંકા વગેરે સર્જાયેલી કટોકટી વખતે પણ સંયુક્ત રાષ્ટ્રના શાંતિ સ્થાપક દળોમાં ભારતે પોતાના સૈનિકોને મોકલીને દેશોમાં શાંતિ સ્થાપવા માટે સક્રિય કામગીરી હંમેશા બજાવી છે. આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતી જાળવવા તેમજ વિશ્વભરના લોકોને સ્વતંત્ર, સુખ, સમૃદ્ધિ માટે તમામ પ્રયત્નો ભારતે હંમેશા સક્રિય સહકાર આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં પરમાણુ શસ્ત્રોના સંપૂર્ણ નિશસ્ત્રીકરણ ઠરાવ રજૂ કરી ભારતે શાંતિની ઈચ્છા વાચા આપી છે. ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરી તેમજ સૈન્ય સંખ્યાને ઘટાડી એ નાણાં વિશ્વની ગરીબી અને ભૂખમરાની પીડાતી પ્રજાને આર્થિક સામાજિક વિકાસ માટે કરવો જોઈએ એવી માંગણી હંમેશા ભારતે સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ કરી છે, પણ ક્યારેય એ સફળ થવાની નથી. આમ વિશ્વ શાંતિ એ ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત છે. વિશ્વ શાંતિ માટે રાષ્ટ્ર વચ્ચે સહકાર, વિશ્વાસુ અને સમજણનું વાતાવરણ સ્થાપવા ભારત સરકારે હંમેશા સતત પ્રયાસો કરતા રહ્યા છે. ભારતે હંમેશા પોતાનું વજૂદ એ UN, જ્યારે યુનાઇટેડ નેશન્સ એ મળતું હોય છે ત્યારે ભારતે હંમેશા આ બધી માંગણીઓ એ વિશ્વ શાંતિની મૂકી છે. ભારતમાં કોઈ પણ પક્ષ હોય પણ એ હંમેશા એ જ વિચારે છે કે નિશસ્ત્રીકરણ અને વધુને વધુ શાંતિ વિશ્વમાં સ્થપાય એ પ્રકારનું કાર્ય એ ભારત એ કરતું હોય છે. પરંતુ ઘણી બધી વાર આ વસ્તુઓ શક્ય નથી બનતી અને આજે વિશ્વ શાંતિ એ સ્થપાતી નથી. અને વિશ્વ શાંતિ સ્થપાવી એ એક સપનું છે ઘણા બધાઓનું, પણ એ ખૂબ મોટું અને લાંબુ સપનું છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ઓલ ઓફ યુ, થેન્ક યુ.